પડતા ની હો ધ્યાન રાખજો ના લે આ છે ને સંજયભાઈ નાનપણની એક બે વાતો કહે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનું સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જ હશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આટાના છે ને અમારે નળ આવી ગયા. બીજો અમારે પૂજાબેન પાણી ભરે. કા પૂજાબેન? જય માતાજી, રામ રામ બધાને. તો પાણી ભરી છે. હા ના, તમારે ભણવાઈ જવાનું છે ને, બુધવાર છે એટલે. કા તો અટાણ મોડા આજ નળ આપ્યા છે. અટાણ બધું પાણી ભરાય છે. હે 9 વાગે નળ આપ્યા. હા 9 વાગે નળ આપ્યા. આજ મોડું થઈ ગયું, નકર સવારનો વારો હતો પણ આજ થોડુંક મોડું થઈ ગયું છે. અને બધા વિડીયો બેના રહેજો, તમને બધા મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. જો ઘરનું બધું કામ હતું તો કમ્પ્લીટ કરી નાખ્યું, કપડાં પણ ધોઈ નાખ્યા. ને હવે છે ને મારા બાની બધાય જાય છે ખડ લેવા વાડીએ. ખબર ટેમ્પો લઈને. અમારે આ ખાસિયત છે, ખારું છે કેમ કે ટેમ્પો સીધી ખબર ઉપાડે ને કોણ લાવે. જય માતાજી બા, વાડીએ જઈએ કે બા ને બપા ને વૈયા ગયા છે વાડીએ, કેમ કે નીણ પોળો હાટો ગયા છે. કેમ કે રોજે રોજ જવું તો પડે જ. ત્યાં થોડાક મોડા ગયા છે. અને મારું કામ અહીંયા હોય, વાસણ ને એવું બધું કામ હોય તો એ ઉટકવું પડે કે નહીં. તો જટણ વાસણ ને એવું બધું છે તો વાસણને ઉટકી નાખું ફટાફટ. પછી ગંગુને નીર કરી દઉં, પાણી પાઈ દઉં તો ફટાફટ મારું મિશન સ્ટાર્ટ કરી દઉં એટલે ફટાફટ મારું કામ કમ્પ્લીટ થઈ જાય. આ ઈ તો વાગી જાય નહીં. જમરો ખાવું તારે અહીં જરૂર પતું જમરો ખાવા અહીં જરૂર ખાવું. હાલ આંબી લે તારે હાથે હાલ. તો હાલો અમારા પતિક ભાઈ છે ને આજે એની હાથે જમરો કામ છે. એમ જાવ આંબી લે. વાહ તોડી લીધું જો. વાહ વાહ અરે આંબી લીધું. આને અમારે છે ને જમરૂક બહુ ભાવે ને ઓણના વરામાં અમારે જમરૂક કઈ બહુ લાટ આવ્યા છે એટલે ઘણા બધા તો બહુ ખાવાની મજા આવે. અમારે પતિ ભાઈ જમરૂક ખાય કા બધું બતાવ્યું તું ભાઈ એવું છે. અટાણે છે ને બપોર હાટું છે ને પ્રતિકના મમ્મી બનાવે છે સરસ મજાનું રોટલીનું શાક. તાર ખાવાનું છે રોટલીનું શાક? હે હા તો હાલો કઈ રીતના બનાવે હું તમને બતાવું. અને અમારે છે ને સાઈસ નાખીને બનાવે એટલે ખાવાની બહુ મજા આવે. કેમ કે હજી બપોરા કરવાના બાકી છે કે નહીં એટલે બપોરામાં બનાવે છે અટાણે સરસ મજાનું રોટલીનું શાક. અને રોટલી જો અહીંયા આપણે બટકા કરીને તૈયાર જ રાખી છે એટલે આગળ સાઈસ ને બધું નાખી અને રોટલીનું શાક તૈયાર થઈ જશે. કાપતું હવે નાખવાની છે સાઈસ. તો આવી રીતે સાઈસ નાખીને રોટલીનું શાક કોણ બનાવ્યું પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને રોટલીનું શાક બની જાય એટલે બપોરા કરી લે. સરસ મજાનું રોટલીનું શાક તૈયાર થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છે. કાપતું હા હા તાર મમ્મી સાથે ને બેઠા હા હે ને અમારા પતિકભાઈ લીધો છે અટાણે સરસ મજાનો સેવડો અને રોટલીનું શાક. તો આવો બધા તમે રોટલીનું શાક ખાવા અને અટાણે છે ને જમી લઈએ ફટાફટ. કેમ કે ભૂખ લાગી છે ને એમાંય છે ને રોટલીનું શાક હોય એટલે કઈ ઘટે જ નહીં બપોરામાં. તો ફટાફટ છે ને બપોરા કરી લઈએ. જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે તો મોવાથી આવી ગયા ઘરે ને દૈયત તે ગયેલ એ પૂછી તારી મમ્મી કેમ કાજી કેવું છે આપણે જોઈએ. હવે દયા કનકા ગઈ છે, બંતર લેવા ગઈ એમ કહે છે. ઓહો પણ એ બંતર લે બંતર લે હું અહીંયા હે મેં પૂછીને આવીને કેમ કઈ તારી મમ્મી કે બંતર લેવા તમને વેલા હર કોણ રજા આપી દીધી? શેઠે એટલે વેલા હર રજા કેમ આપી દીધી? આજે હતી ને કાલે રજા લઈને આવ્યા હતા એટલે તમારે કઈ કામ ના કરવું? કામ કરવા જાવ છો? કામ કરવા તો એટલા વેલા હર કેમ પાછા આવ્યા એમ? હમણાં ક્યાં એટલે બધી તેજી આપણે આવી જતી કે મોડા સુધી રાખે આપણને કોઈ હે એટલે બધી ક્યાં તેજી આવી જતી મોડા સુધી રાખે? કાલે વેલા હર આવ્યા ને આજ બીજો દિવસ છે કામનો તો પાછા આવ્યા આજે વેલા હર. ભાઈ તાવ મળે ઊભો નહીં છું હરકો. કેમ તો ફેમિલી મને તાવ ને આવી ગયું પાછું. બીજી વાર એનો આપણે વિડીયો ને બનાવ્યો. બીજી વાર તાવ ને બાટલા ચડાવ્યા હતા તો હજી માઇન્ડ હજી બહુ મૂડ નહીં એટલે બહુ ડાયરેક્ટ ખેંચવા ન મણાય, પાછા હલવાઈ જાય એટલે ટેમ ટૂંકો ભરીએ આપણે. કા હા એ વિડીયો નતો વિચારો નકર તમને બધાને એમ થાય કે એક દર શેડ લવ એવું થાય. પણ આ તો અમે અમારી રિયાલિટી હોય ને એ તમને બતાવીએ છીએ. આપણે પ્રાંક નો વિડીયો પે ચલીને
સંદીપભાઈ હાસિંગ પ્રેન્ક કર્યો હતો ને હાસિંગ મને રોવા ગયું કઈ ખોટું નતું સાચું વાત ને સંદીપ? હા નહીં એમાંય ઘણાએ બહુ મસ્તની મારા માટે કોમેન્ટ કરી છે એટલે થેન્ક યુ બધાનો આભાર ને અમને છે ને કાયમની જી કોમેન્ટ કરે છે ને એ વ્યક્તિ છે ને મને બહુ જ ગમે છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ને થેન્ક યુ. નવા અમને સપોર્ટ કરતા રહેજો ને અમે તમને અમારી લાઈફસ્ટાઈલ બતાવતા રહીશું. તો ફેમિલી હવે બદામ હોય ને પાકલ તો એક બે પાડું. મેં જો બર્તન લઈ લીધા અને અટાણે છે ને સંદીપ કયાના બદામ આંબે છે ને અટાણે છે ને પાછા બદામ અહીંયા સેડા છે જો. ઓય છે કે હાય ફેમિલી બદામ ખાવા લાવ ઓલી કડમ ભાઈ તો હા ઈ કડમ ભાવી દો એને એ આલ્યો આવા દે લે બદામ ડીયા સેડા પણ બદામ ખાવા હે બદામ તો ખાવી પડે તો આવે બદામ એ ક્યાં છે ના છે છે ને એ આવા ગયો જરી આવી જઈએ ક્યાં છે હા અહીં જરી દાળ ખાવાતી આવે તો ડાળખો હજુતી જો બદામ આંબી સંદીપે બદામ ડીયા સડીને સંદીપ હો પડતા ની હો ધ્યાન રાખજો હા હા તો આ છે ને સંદીપ બદામ આંબે છે સરસ મજાની બદામ છે તો બધાય ખાવા બદામ કા સંદીપ હાલો ફેમિલી બધા મીઠી મીઠી બદામ ખાવા પાકલ હા હવે છે બીજી કે હોય તેને લાટ છે આમાં એવું છે એઠા ન આવતા બીજું કાંઈ નહીં નીચે ન આવતા કેમ તો આઈને બેહી રહો એમ નહીં એઠે ન પડતા એમ એમ ને હા ફટાફટ સંદીપ ને દેખાડું બદામ તો હોય તો આંબી દઈ બે થોડીક છે ને આંબી લીધી છે બદામ અને જો સંદીપ એઠાય ઉતરવા માંડ્યા કા સંદીપ તો હવે બીજું તો શું કરવું હોય તો એ જઈને રાખજો ભાઈ એમ ટીંગાવે કાયમ ને એક્સરસાઇઝ કરે એમ કસર કરવા જવાનું જાય હા સવારમાં મજા આવે ને બદામ રહેશે ને હે નાનપણને યાદ આવી જાય ને અરે બહુ પેલા ઝાડવે ટીંગાતા હો હે તમે નાનપણની કવની કાંક વાતું સંદીપ હવે એ તો બધું મારે સાંભળવી હવે આ છે ને સંદીપ એની નાનપણની એક બે વાતો કહે હે સંદીપ કહું ને હું ઈ હવે તમે કહો ની થોડીક બે વર્ડ કહો કઈક પેલા નાનપણ અમે ઝાડવે ભણતા ને હા ઝાડવે બહુ અડવોદા રમતા અમે. હા અડવાદા ઝાડવે સડી જાય હા કોક આવે એટલે બીજી ડાળે ઉતરી જવાની છે હે પછી શું હાથમાં ના આવતા અમે બહુ હે એટલા બધા નટખટ હતા ખેલાડી તો નટખટ નહીં એવું છે ખેલાડી હતા એમ ને તમે તો ફેમિલી આ સંદીપ ખેલાડી હતા પેલા અટાણે અત્યારે ખેલાડી જ છું. આવી કઈક નાનપણની વાતો કરાવી સંદીપ બીજું તો કહું બીજું કઈક મારે સાંભળવી કસમથી ફેમિલી મેં કોઈ દી હજી નાનપણની વાત એની કોઈ દી સાંભળી નથી મેં પણ કહું નહીં સંદીપ તમારી કઈક નાનપણની વાત હોય તો મને અત્યારે ભૂલાઈ જશે પછી તો પછી કહો ને પછી વખત યાદ કરી દેવા કે એવું છે એમ ને તો ફેમિલી સંદીપની નાનપણની વાત અને મારી નાનપણની વાત સાંભળવી હોય ને તો પ્લીઝ એક કોમેન્ટ કરીને કહેજો એટલે સ્પેશિયલ આપણે એક વિડીયો બનાવશું સંદીપની નાનપણની વાત કહીશું અને મારી નાનપણની વાત કહીશું કા સંદીપ હો લે 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 એને કાવી એક બેન ને આપો બેન ભાઈ હાટું લાવ આલા આલા બસ કેમ એમ કેમ કર્યું પછી હે કાઈ નહીં ખાલી બદલાઈ બદલાવી ખાલી ના શું છે એવું છે એમને હવે ના શું છે એવું છે એમને ફેમિલી અમારા આમ ભલે પણ અમારા અહીં ઘરે છે ને જમરૂખડી ને સીતાફળી ને બદામ ને એવું બધા ઝાડવા છે ને એટલે જઈ ઓલા ફાલ આવે ને ત્યાં આપણે એને ખાવાની મજા આવે કા સંદીપ સીઝન પ્રમાણે અમારે મજા આવે કા સંદીપ ધરાક ને વરસી જાવ એટલે ધરાક તો અમારે 12 મહિને આવતી કાળી ધરાક હા જમરૂક પછી તો વરદીમાં નાળિયેરના ત્રોપા આવતા થઈ જાય હા ગામડામાં છે ને બધી સિઝનેબલ વસ્તુ મળી જ રહે આપણે ઘેર વાયેલા હોય ને રોપડા એટલે જો અહીંયા જો આને ફળ આને ખાવા થાય પોપિયા હા હજી એને વાર છે નાનું છે ને એટલે તો આવું કાંઈક હતું હાલો તો ઘરે જઈએ અને લે મૂળ વાત તો ભૂલાઈ ગઈ સંદીપ મૂળ વાત ભૂલાઈ ગઈ તમારી વાહે વાહે ઘેર તમારી વાહે વાહે વી આવી ને તમે આ શું લઈને આવ્યા સા આ મારી વાત છે ને એ અહીંયા સા લઈને વી આવે છે પટ્ટીક મને ચા પીવા બોલાવો હાલો ફેમિલી બધા ચા પીવા મારી વાત તો આવ ભૂલાઈ ગઈ એમ કે હું લાકડા લેવા આવી થી બળતણ તો બળતણ તો ના પડે રહીએ હાલો લઈએ જાવ હાલો હું ફટાફટ છે ને બળતણ લઈ આવું ને સંદીપને આપી દઉં ફોન તો ફેમિલી હવે જો ઝાંખી વળી ગઈ ને હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો રસોઈને બનાવી નાખીએ ને અમારા ભાઈ છે ને આ એનો નાનો ખાટલો છે
તેને નાના ખાટલો જ હોવાનો હોય. હા જે બહાર આવી મારા બાને ને હારે હુઈ તેને હાટું સ્પેશિયલ ખાટલો મારા પપ્પા બનાવ્યો તે ભાઈ એમાં ને એમાં પાછા રેમા કરે. તે પાછા આ ડોળો પડ્યો તો હું એક વાર મૂકી દીધું અને હવે ફટાફટ છે ને હવે રસોઈ બનાવવા જવાનું છે. તો રસોઈને બનાવી આપીએ અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દો ને સરસ મજાની કોમેન્ટ કરી દો. બાય બાય.